સિંહ એકલો આયલો જાય છે. પહોંચી ગયા છીએ દોસ્તો દ્રેક્ષલ યુનિવર્સિટી સ્ટુડન્ટ લાઈફ. તો અમેરિકામાં છે ને ચાલતા હોય ને રસ્તે એને છે ને વધારે માન મળે છે. અને દોસ્તો આપણે એકની એક જગ્યાએથી બીજી વાર પોપટ કરીને પાછા ઘરે જવું પડે છે. ગુડ ઇવનિંગ ગાઈઝ. તમે જ્યારે જોતા હોય ત્યારે મારે ગુડ ઇવનિંગ છે. બધાનો એક મસ્ત નવા વિડીયોમાં સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ. અત્યારે બસ જો નીકળો છું એમનેમ ફિલાડેલ્ફિયાના રસ્તાઓમાં, ફિલાડેલ્ફિયાની જગ્યાઓ જોવા. અને કાંઈ કામ નહોતું ઘરે, થોડીક વાર સૂઈ ગયો તો ત્યાંથી આવીને, અને એ તમે લાસ્ટ બ્લોગમાં જોયું હોય છે, એટલે ત્યાંથી આવીને સૂઈ ગયો તો પછી અત્યારે નવો વિડીયો ચાલુ કરીએ છીએ. આજુબાજુનો માહોલ આવો કંઈક છે કે હું એમ તો ન કહેવાય, પણ તોય સિંહ એકલો આયલો જાય છે. તમે જેને જેમ સમજો એમ. એટલે અત્યારે જાઉં છું મારિયો માર્કેટ. આપણે જે ગુરુવારીમાં ગયા હતા, જે હમણાં આપણે થોડાક દી પહેલાં પાછા ગયા હતા, ની બંધ હતી. અત્યારે જઈએ છીએ ત્યાં, જોઈએ આપણને કંઈ મળી જાય તો. કેમ કે હવે 2 દિવસ છે એ ખુલવાની, અને આજ ને કાલ, બરાબર, ને પછી એ બંધ થઈ જવાની છે. સીધી વેકેશન પછી ખુલશે. એટલે મેં કીધું જોઈએ, ચક્કર મારીએ, કંઈ લેવા જેવું લાગે તો લેતા આવીએ પાછા. અને ઓલી કેક હોય, પેનકેક, એટલે પેનકેક નહીં, જે કેક હતી જે મળે તો લેતા આવીએ. ચાલો ત્યારે જોઈએ કેવો રહીએ. અને ટેમ્પરેચર અત્યારે -1 જેવું છે. પ્લીઝન્ટ છે, હવે એટલો બધો વાંધો નથી આવતો -1માં, જે પહેલાં બહુ લાગતું એવું. પણ માલ હાલે એમ ટૂંકમાં. -1 જોઈએ ને તો હજી એમ થઈ જાય ઘણી વાર, આમ મોબાઈલમાં સર્ચ કરીએ ત્યારે જોઈએ ને કે શું પહેરવું એ પ્રમાણે. તો -1માં એવું લાગે ઘણી વાર કે હવે હાલશે, વાંધો નહીં એમ. -5, -6, -7 ને એ બધું પછી થોડુંક હજી વધી જાય છે. કેમ કે એમાં નાક વાક ઠંગરાઈ જાય છે, હોઠ પતી જાય છે ને એવું. -1 હજી હાલે છે. ચાલો જોઈએ, બીજું કંઈ હોય તો બતાવું, અને બાકી વાતું ચાલતું તો કરતા જ રહેશું આપણે. દોસ્તો સાવ ખાલી રસ્તાઓ અને ખાલી જગ્યાઓ, કેમ કે હવે વેકેશનનો પીક ટાઈમ છે. કે અત્યારે ક્રિસમસને હમણાં નજીક છે 2-3 દિવસમાં. એટલે બધાય છે ને એ જ્યાં ત્યાં પાર્ટી કરવા માટે, કોઈ દોસ્તારોના ઘરે, રિલેટિવના ઘરે. એટલે અત્યારે જનરલી છે એ કોઈ દેખાશે નહીં. અને હવે બધું અત્યારે હવે છે ને આવતા 15 દિવસ પછી બધી જગ્યાએ રોનક દેખાય. ત્યાં સુધી બધી જગ્યાએ અંધારું, લાઇટું, એ રીતના છે. અને જો આપણે આ મારિયો માર્કેટ છે, એટલે સોરી, આ મારિયો સ્ટેચ્યુ છે ને, હું રોજ જે કહેતો ને આ મારિયો માર્કેટ કે ગુરુવારી, એ જે આ અહીંયા બિલ્ડિંગ દેખાય જ ને, ત્યાં જવાનું છે. ચાલો જઈએ. અને જો અત્યારે આ બિચારા બધા ટ્રક ને એ બધાની કમાણી બહુ ઓછી હોય, કેમ કે અહીંથી લેવાવાળા જ ઓછા થઈ જાય તરત. અહીંયા એવું છે, અહીંયા ટ્રક્સ છે, આ બાજુ ટ્રક છે, આ બધા ખાવાના ટ્રક્સ. ચાલો ત્યારે જઈએ. પહોંચી ગયા છીએ દોસ્તો દ્રેક્ષલ યુનિવર્સિટી સ્ટુડન્ટ લાઈફ. આ આખું રશ બિલ્ડિંગ છે, અને આવી રીતનું જગ્યા છે. આ મેઇન એન્ટ્રન્સ, ને આ બધા એન્ટ્રન્સમાં તમારું ID કાર્ડ આપો ને પછી મેળ આવે. અને આપણે જવાનું છે બીજા માળે. એટલે આ પહેલો માળ છે અને અહીંયા જ જવાનું છે આપણે બીજા માળે. એ રીતનું છે દોસ્તો. આજે પાછા આપણે દરવાજેથી જ પાછા જવું પડશે, કેમ કે આ ઘોઘાવ છે કે એણે મને 7:30નો ટાઈમ છે એ માર્કેટનો આપ્યો હતો, એ જે મારિયો માર્કેટ છે એવું. અને આ જે દેખાય ને એમાં એવું લખ્યું છે કે 6 વાગે બંધ થાય. અત્યારે વાગ્યા 6:30. હદ છે બાપુ, હદ છે. આપણને એ લોકો મેસેજમાં 7:30 કહે ને, અહીંયા પોસ્ટર માર્યું આવીએ તો 6 વાગે. યાર ખરા માણસો છે. હાલો વાંધો નહીં. બીજું તો હું જો દોસ્તો અમેરિકા હું આવ્યો હતો ને ત્યારે મને આ વસ્તુનો લોચો લાગ્યો હતો કે અહીંયા આ એન લખ્યું એનો મતલબ બરાબર, આ 30 પછી 33rd સ્ટ્રીટ એવું બધું તો આપણને સમજાય જાય. એન એટલે શું? તો આ એન એટલે નોર્થ, બરાબર છે. જેમ કે મારું એડ્રેસ છે 119S, એટલે કે સાઉથ. એવી રીતે અહીંયા નોર્થ, કે 30 નંબર ઉપર નોર્થમાં 33મી સ્ટ્રીટ. એ રીતના આખું એડ્રેસ આપેલું હોય છે. આ રીતના આખું બિલ્ડિંગ હોય અને એમાં આવી રીતે છાપેલું હોય. ઓલમોસ્ટ બધી બિલ્ડિંગમાં આ રીતના હોય. અહીંયા એવી જ રીતે છે નોર્થ, પણ આ 30 નંબર છે ને એ 13 જગ્યાએ અહીંયા કંઈક બીજું હોય છે આ બિલ્ડિંગ માટે. દોસ્તો અમેરિકામાં છે ને ચાલતા હોય ને રસ્તે એને છે ને વધારે માન મળે. જેમ કે જો અત્યારે અહીંયા હાથ લાલની નિશાની છે, એટલે કે આપણને વાંધો નથી, એટલે સોરી આપણે જવાનું નથી. અને અહીંયા સિગ્નલ ગ્રીન છે, બરાબર. હમણાં જોજો એ ગ્રીન થાય ને એટલે તરત ઓલું વ્હાઇટ થઈ જાય. એટલે કેમ કે એને ખબર છે કે ગાડીવાળા છે એ ગ્રીન થાય ને એની પહેલાં, ઓલું લાલ થાય ને એની પહેલાં જ ઊભા રહી જાય. જો આ લાલ થયું, જેવું લાલ થાય ને એટલે વાં સીધું ઓલું થઈ જાય. જો છે. જો આવી જ રીતે દોસ્તો અત્યારે આ સેકન્ડ વાયલી. હવે સેકન્ડ પછી જો 1, 2, 3, 4, 5. હવે એ 5 ગણ્યા ને પછી જો આ હાઈલું, બરાબર છે. અને માણસોમાં કઈ રીતના હતું જ્યારે ઓલું સિગ્નલ બંધ થયું પછી, કે તરત એ બંધ થયું અને સીધા માણસો માટે ખુલી ગયું 2 સેકન્ડમાં એમ. અને આમાં છે એ માણસો હાલતા હોય, ઓલી હાલવાની સેકન્ડ પતી જાય માણસોની, સ્ટીલ એ લોકો 5 કે 6 સેકન્ડ પછી ઓલું ચાલુ કરે એમ.
કેમ કે એને ખબર છે કે અહીંયા છે ને બધા સીધી મારી મૂકશે, બરાબર. પણ એને પછી એ ખબર છે કે આ લોકો ઊભી રાખશે એટલે રાખશે જ એમ, એટલે ચાલવા માટે ખોલી વહેલું દે અને મોડું બંધ કરે. અને દોસ્તો આપણે એકની એક જગ્યાએથી બીજી વાર પોપટ કરીને પાછા ઘરે જવું પડે છે. વાંધો એ ન આવે કે આપણે અહીંયા ગયા હતા ન્યાનું કામ ન થયું. વાંધો અથવા તો કંટાળો એ બાબતનો આવે કે આટલું બધું પહેરીને ગયા હતા ને એ નકામું ગયું. હાવ મેં અત્યારે ઉપર 4, નીચે 3, હાથમાં મોજા અને ટોપી 2 આટલું પહેરેલું છે, પણ તોય સારું એ નકામું ગયું. આ બધા કપડાં પહેરવાની મહેનત છે ને એ નકામી ગઈ. 15 મિનિટ તો કપડાં પહેરતા થયા. હે ભગવાન ભગવાન, આવું છે. અને બીજું આ તો સારું છે કે અમારે કપડાં નથી ધોવાના, મશીન આપ્યા છે. ઇવન મશીનથી વધારે ઇમ્પોર્ટન્ટ કે ડ્રાયર આપ્યા છે. કદાચ એક ટાઈમ સુધી ધોવાઈ જાય, આમાં હુકવવા ક્યાં પણ. એ તો સારું ડ્રાયર ને મશીન છે, કેમ કે આ શિયાળામાં 4 આવી રીતે પહેરતા હોય તો તમે ખાલી રોજના 2 દિના 4 કપડાં વિચારો તો 15 દિવસે 7 દૂન 14 ને ટૂંકમાં ઓલમોસ્ટ નહીં તો ખાલી ઉપર નીચેના થઈ અને જ 40 કપડાં ઉપર થઈ જાય. 40 કપડાં ઉપર. હા, એટલા બધા ધોવા કીધી અને હુકાવા કીધી, એટલા બધા દોર્યું કે જગ્યા ક્યાંથી કાઢવી. ઓહો ભાઈ, માથાકૂટ થઈ જાય. સારું હોય કે આ બધી સિસ્ટમ અહીંયા છે એટલે આપણે એનો ફાયદો ઉઠાવી શકીએ છીએ અને આવી રીતે બધું ગમે ને ગમે એટલે કપડાં પહેરીને ફરી શકીએ છીએ. બાકી તો આવા બધા ધક્કા થાય ને એ વધારે ઓલા લાગે એમ, કેમ કે એટલી બધી એક તો જગ્યાએ જવાનું અને એમાં કયા કપડાં પહેરીને જવાનું વિચારવાનું, કેમ કે પછી ધોવાના આપણે જોઈએ એમ. સારું, હાલો તો હવે ઘરે હાલતા જાય, બીજું તો કંઈ કામ થયું નહીં તો ઘરે હાલતા જાય. બાને આટો મરાઈ ગયો, બીજું તો હું. ચાલો દોસ્તો, જોઈ લઈએ કે તમે કોઈ કાંઈ મને પત્ર તો નથી લખ્યો ને? કાંઈ નક્કી નહીં ભાઈ, લખી હગો. ઓહે, આટલું બધું પડ્યું છે અંદર. ચાલો જોઈએ એમાંથી આપણું કંઈ છે કે નહીં. દોસ્તો, બેંકમાંથી 2 કંકોત્રી આવી છે. જોઈ લો એડ્રેસ મારું. આ એડ્રેસ છે. તમારે કાંઈ મીઠાઈ અડદિયા અત્યારે શિયાળો છે તો મોકલવા હોય તો આ મારું એડ્રેસ છે, મોકલી દેજો. મસ્ત યાર. દોસ્તો, 2 દિવસે બહાર જાય ને એટલે એટલું આપણું જે રેગ્યુલારિટી હોય ને યાર ઓલી થઈ જાય ડિસ્ટર્બ. અત્યારે જો કાઠી રોલ છે એ મેં શેકી લીધો છે ખાલી. આ કાઠી રોલ છે અત્યારે આલુ ટીકી કાઠી રોલ, એટલે ઈ ને કેચઅપ ને છાશ ને એ રીતનું છે. આટલું મને આ મેં છે ને આ માંડ મમ્મીએ મને ફોનમાં હતી ને એટલે એને મારે કહેવું પડે એમ હતું કે મારે જમવાનું જ છે એમ. બાકી આટલું મેં માંડ બનાવ્યું એમ. બપોરે તો મેં ખાલી ખજૂર ને એ જે નાસ્તો કર્યો હતો એ જ કર્યો હતો. સવારમાંથી ખાલી મામાના ઘરેથી નાસ્તો કરીને નીકળ્યો હતો, એ તમે ગઈકાલના બ્લોગમાં જોયું હશે. એટલે બસ, તો હવે કાઠી રોલ આપણે ખાઈએ. અને આલુ ટીકી કાઠી રોલ કેવો છે ને એનું હું તમને રિવ્યૂ આપીશ. આ દીપ કંપનીનો છે. દીપના આપણને ઓલમોસ્ટ બધા કાઠી રોલ ભાવે છે. આ એક પનીર વગરનો આપણે પહેલી વાર ટ્રાય કરીએ છીએ. આ આલુ ટીકી છે. ઓકે, એટલે હવે એનું રિવ્યૂ હું તમને આપીશ. અને બસ અત્યારે તો આટલું જ છે, બીજું કંઈ ખાસ છે નહીં. અને હદબારની ઊંઘ આંખમાં ભરેલી છે એટલે ફટાફટ ખાઈ ડીશ બીશ ધોઈને આપણે સૂઈ જવાનું છે. કેમ કે કાલ સવારે બોસ્ટનથી એક ફ્રેન્ડ આવે છે. અત્યારે એલન ટાઉન હતો પણ પહેલાં બોસ્ટન, ટૂંકમાં અત્યારે આમ બોસ્ટન આવ્યો છે અમેરિકામાં. તો એલન ટાઉનની કોઈના ટૂંકમાં એના રિલેટિવના ઘરે હતો, ત્યાંથી અહીંયા એક દિવસ આવે છે. આપણે થોડી વસ્તુ ફરશું, જો એ કમ્ફર્ટેબલ હશે કેમેરા સામે તો આપણે એની હારે વાતું કરશું, એ તમને બતાવીશ. અને એ બાજુ એને ત્યાં કેવો એક્સપિરિયન્સ છે, કેમ કે એ ન્યૂયોર્કથી નજીક છે. એને ન્યૂયોર્કથી બધું નોર્થ બાજુ આવે. બોસ્ટન છે ને, મેસેચ્યુસેટ્સ નામનું જે રાજ્ય છે ને એમાં બોસ્ટન સિટી છે અને ત્યાં એ રહે છે. એટલે આપણે એ બાજુના એક્સપિરિયન્સ એને પૂછશું. એ બાજુ એટલે અહીંથી મારે 6 કલાક થાય ત્યાં જવું હોય તો, બસમાં જવા માટેની વાત કરું છું. એટલે જોઈએ કાલે એ આવવાનો છે તો એની યાર વાતો કરશું. અને અમે થોડી જગ્યાઓ ફરવા જવાના છીએ તો એમાંથી હું તમને કંઈક બતાવીશ. અને બસ પહેલાં અત્યારે ખાઈ લો, બાકી આ ઠરી જાય પછી તમને આનો રિવ્યૂ આપું. તો દોસ્તો, તેદી તો હું સૂઈ ગયો હતો અને તમે મારી આંખમાં તેદી ઊંઘ જોઈ જ હતી. અને આજે એના 2-3 દી પછી આ હું રેકોર્ડ કરું છું, કેમ કે હમણાં 2-3 દી વ્લોગ નથી મૂક્યા, એટલે સોરી એના માટે. અને એ મારે તમને જે આ કાઠી રોલનું મારે રિવ્યૂ આપવાનો હતો ને, તો સારો હતો નો ડાઉટ. ટેસ્ટ છે એ દીપના બધા કાઠી રોલનો બેસ્ટ જ છે. પણ આ જે હતો ને આલુ ટીકી, એ થોડોક છે ને આમ ટૂંકમાં કહેવાય ને સૂકો લાગતો હતો. કેમ કે એ આલુનું જે સ્ટફિંગ હતું ને થોડુંક સૂકું હતું. પનીરવાળા છે ને એમાં સ્ટફિંગ છે ને થોડુંક આમ કહેવાય ને કે આમ તમને પાણી ટૂંકમાં ભેગું કંઈક પીવું ન પડે, એમનામ એકલા ખાઈ શકો. પણ આ જે તમે લ્યો ને તો એમાં થોડીક છાશ કે કોલ્ડ ડ્રિંક કે તમે જે પીતા હોય એ તમારે પીવું પડે, એવું હતું. બસ, તો અત્યારે હું ક્યાં આવ્યો છું એ તમને પાછું ગઈકાલે મેં જેમ વ્લોગમાં કીધું એમ આજે કહું છું કે 2-3 દી પછીના વ્લોગમાં ખબર પડી જાય. તો મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાય ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. ખાસ
વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ છીએ. ચાલો બાય બાય. જય શ્રી કૃષ્ણ. અને એ રીતના આખા નીકળી ગયા હોય એટલે અને આ જ વસ્તુમાં સેમ જ્યારે માણસો નીકળતા હોય ત્યારે માણસોનું જો આ વ્હાઇટ જે છે ને આ બરોબર